जय श्री राम। हर हर महादेव। शिव भक्त कोण છે? મહાદેવ ભક્ત કોણ છે? શિવજીને શું ગમે છે? કોઈ દિવસ વિચાર કરેલા છો શિવજીને શું ગમે? અને શિવ ભક્ત કોણ છે? કોઈ કહે બિલપત્ર ચઢાવ તો શિવજીને ગમો તમે. નહીં, એ તો કર્મકાંડ છે. શિવજીને શું ગમે છે? અને શિવ ભક્ત કોણ છે? શિવ ભક્ત કોણ છે? દેવી દેવતાઓના ચરિત્ર જીવનમાં ઉતારો તો તમે ભક્ત છો. શિવજી પ્રેમની ભાષા જાણે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે હોય પ્રગટમય જાના. પ્રેમની ભાષા જાણે એ શિવ ભક્ત છે. જીવનમાં નફરત ન હોય, કોઈના જીવનમાં નફરત હોય, કોઈ ઘર બનાવતો હોય તો ઈર્ષ્યા હોય, કોઈ બીજા જ્ઞાતિના હોય તો ઈર્ષ્યા હોય. બધામાં પ્રેમ કરો, બધા સાથે પ્રેમ કરો, બધામાં હરિ દર્શન કરો. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક ભગવાન બધામાં છે. કે પ્રેમની ભાષા જાણતા હોય, ભેદભાવ ન કરતા હોય, જીવનમાં નફરત ન હોય, એ શિવ ભક્ત છે, મહાદેવ ભક્ત છે. હરિ વ્યાપક જે બધામાં હરિ દર્શન કરતા હોય, પેડ પૌધામાં, અને જે પરોપકાર માટે તત્પર હોય. શિવજી તો બધું આપી દીધા જગતને, કાંઈ નથી રાખેલા. અને તમે અને હું કોઈને 5, 10, 20, 100 રૂપિયા આપીએ તો પૂરા ગાંવને ખબર પડી જાય. શિવજીની જેમ જગતને આપી દો, પરોપકાર માટે તત્પર. થોડા બહુ નુકસાન સહન કરી શકો તો તમે શિવ ભક્ત છો. રાક્ષસ અને દેવતા લડતા હતા, પછી ભેગા થઈ ગયા, મંથન કરી 20 પ્યાલા શિવજી ગ્રહણ કરી. જગત માટે થોડા નુકસાન થઈ જાય. ભાઈ માટે થોડા નુકસાન સહન કરી શકો, પત્ની માટે થોડા નુકસાન સહન કરી શકો, પતિ માટે થોડા નુકસાન સહજ કરી શકો, રાષ્ટ્ર માટે થોડા નુકસાન સહન કરી શકો. રાષ્ટ્ર માટે તમે શહીદ થઈ શકો, માનવતા માટે શહીદ થઈ શકો તો તમે શિવ ભક્ત છો. જે જગત માટે કલ્યાણકારી હોય શિવ ભક્ત છે. હંમેશા તત્પર હોય, ભલે નુકસાન થઈ જાય. શિવજી જગતને આપેલા છે, કોઈ દિવસ લીધેલા નથી. અને હું અને તમે કોઈને રોટલા ખવડાવીએ તો જગતને ખબર પડી જાય. તમે સારા કર્મ કરો તો દુનિયાને ખબર પડી જાય. આજ નહીં તો કાલ, 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ. બુદ્ધ નથી, રામ નથી, કૃષ્ણ નથી, લોકો યાદ કરે છે. વિચાર પવિત્ર, જે પ્રેમની ભાષા જાણે, જીવનમાં નફરત નથી, ક્રોધ નથી, લોભ નથી, રાગ નથી, ઈર્ષ્યા નથી, દ્વેષ નથી, એ શિવ ભક્ત છે. જે બધામાં હરિ દર્શન કરતા હોય એ શિવ ભક્ત છે. અને શિવજીને ગમે ક્યાં? શિવજીને શું ગમે? સીતારામ. શિવજી રામ નામ ભજન કરે છે. અને તમે મોકા મળે તો ગામની પંચાયત કરો, સમાજની પંચાયત કરો, દેશની પંચાયત કરો, કાંઈ લેવા દેવા વગર. બીજાની નિંદા કરો, વ્યસન કરો. શિવજીને ગમે સીતારામ. તમે ગમતા હોય સીતારામ તો તમે શિવ ભક્ત છો. પ્રેમની ભાષા જાણતા હોય તો તમે શિવ ભક્ત છો. પરોપકાર માટે તત્પર રહેતા હોય તો તમે શિવ ભક્ત છો. અને બધામાં હરિ દર્શન કરતા હોય તો શિવ ભક્ત છો. તો તમારા માટે કાશી, મથુરા, હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, જમનોત્રી તમારા ઘરમાં છે સાહેબ.